श्री महालक्ष्मी नमः, माँ सरस्वती नमः। आदिशक्ति अनंत विनाशिनी माँ जगदंबा जोगमाया महामाया आ सृष्टि ની જ્યારે ઉત્પત્તિ થઈ ને ત્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિની અંદર માં મણિદીપાશની ભુવનેશ્વરી આવીને બ્રહ્માણીનું સ્વરૂપ લીધું, મારી આદિશક્તિ લક્ષ્મીજીનું સ્વરૂપ લીધું, મારી આદિશક્તિ જગદંબા જોગમાયા મહામાયા પાર્વતીનું સ્વરૂપ લીધું। એ માં જગદંબાએ બુટ બલાડને બહુસર થઈને આવી। જ્યારે બાઈ જીધું પ્રાગટ્ય કર્યો અને અષ્ટમીને દિવસે સણમૂળને માર્યો, મહિષાસુરને માર્યો, મધુકેટોપને માર્યો, મારી આદિશક્તિ પરામબાઈ માં રક્તાભિષનો વધ કરો અને ધુમ્રલોચનનો નાશ કરીને જગદંબા થઈને જગતમાં પૂજાણી માં। એ જગદંબા આદિશક્તિ કોઈ એને અંબિકા કહેશે, કોઈ એને માં આદિ અનંત વિનાશીની જોગમાયા કહે, કોઈ એને નવદુર્ગા કહે, કોઈ એને કાત્યાયની, કૌશિકી, વૈષ્ણવી, નારાયણી, રુદ્રાણી, બ્રહ્માણી, લક્ષ્મીને પાર્વતી કહેશે। એ જગદંબા જોગમાયા મહિષાસુર મર્દિને આઠમને દિવસે રસૂલનો સંહાર કર્યો હોવાથી આ ચૈત્ર મહિનાની અષ્ટમીમાં નોરતા જે મનુષ્ય રહેશે અથવા તો માતાજીને, સામુંડાને, શક્તિને, જગદંબાને, કુળદેવીને, ખોડિયારને, બ્રહ્માને કોઈ પણ દેવે ધરે છે એના સર્વમાં મનોરથ પૂર્ણ કરશે। માતાજીને વેદવ્યાસજી કહે છે ભિન્ન ભિન્ન પ્રકારના નૈવેદ્ય ધારણ કરીને જે માતાજીને પ્રણામ કરે છે, વંદન કરે છે, ધર્મ કર્મ કરે, પુણ્યદાન કરે, કંઈ ન કરી શકો માને પ્રેમ અને ભાવથી નૈવેદ્ય ધારણ કરીને થાળ ધરે છે, માં એના સર્વ મનોરથ પૂર્ણ કરે છે। મનુષ્ય જેવી રીતે પોતાની આંગળીની અંદર નખ વધે છે, નખ કાપી નખાય છે, આંગળીઓ કપાતી નથી, એ તે માં જગદંબા જોગમાએ મનુષ્ય સંસારમાં પાપી થયો હોય ને તો પાપીના પાપને દુર્ગણોનો નાશ કરે છે। મનુષ્યને માં મારતી નથી, અનેક ભૂલ થાય છે તો માં એનું રક્ષણ કરે છે। કુપત્ર તો જાયદ કસદી કુમાતા ન ભવતી, સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય। માટે આદિશક્તિ અનંત વિનાશિની ઓમ શ્રી બ્રીમ ક્લીમી કમલવાસિની સુખમ દેહી દીસા, એ મહાલક્ષ્મી સંસારને સુખ આપે છે। અને હંસવાહિનીમાં બ્રહ્માણી અનંત નહીં રીમ નમો દેવે મહાદેવે બ્રહ્માણી દેવે નમો નમો, નમો હંસવાહિની સુખદાત્રી નમો નમો। એ જગદંબા બ્રહ્માણી લક્ષ્મીજીને માં પાર્વતી શિવની પટરાણીમાં અર્ધાંગના થઈને બેઠેલી એ પાર્વતી પણ સંસારના હિત માટે ભિન્ન ભિન્ન પ્રકારના રૂપ ધારણ કરીને ભક્તોનું રક્ષણ કરે છે। જે આઠમને દિવસે નૈવેદ્ય ધરે છે, દીપ ધૂપ ધરે છે અને દીવાનું દાન કરે છે, માં એના સર્વ મનોરથ પૂર્ણ કરે છે। માં જગદંબા મનુષ્ય 84 લાખ જન્મમાં ભટક્યા પછી એક જ વાર મનુષ્યનો જેને અવતાર મળે છે તો પોતાના કુળદેવનું સ્મરણ કરી લેવું જોઈએ, પોતે ધર્મ કર્મ કરીને માને નૈવેદ્ય ધરી લેવા જોઈએ। ઘરમાં વસ્ત્ર લાવો, ધન લાવો, ધાન્ય લાવો, કાંઈ પણ વસ્તુ લાવો એ ધરો તો એમાં સ્વીકાર કરી લેશે। એક વખત ચૈત્રી આઠમને દિવસે કોઈ નૈવેદ્ય ધરે ને માના ગુણ ગાય અથવા તો મહામંત્ર વિચટ મંત્ર બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્રાદિ દેવતાઓ જપતા હતા ઓમ રીમ શ્રીમ ક્લીમ સુખમ દેહી દેહી સ્વા, તો આ સંસારમાં કોઈ એવી ગરીબી નથી એનો નાશ ન થાય, કોઈ એવો પ્રશ્ન નથી એનો ઉકેલ ન થાય। એમાં જગદંબા આદિ અનંત વિનાશીના અનેક નામ છે। કોઈ શૈલપુત્રી, બ્રહ્મચારી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધદાત્રી જેને કહે છે એ માં અંબિકા એ ખોડિયારનું રૂપ પણ લેશે, એ મોંગલનું રહેશે, એ બુટ બલાડ બહુસરનું લેશે, એ જાનકી થઈને જગદંબા રામનો હંસ શોભાવે છે। એ જ જગદંબા આદિશક્તિ અનંત વિનાશિનીમાં એ જ માં સામુંડા થઈને ચોટીલા અને કોટડામાં નિવાસ કરીને બેઠી। કોઈ પાવાગઢવાળી, ગબ્બરના ગોરખવાળી, આરાસુરવાળી, માં કાલી, કલકત્તાવાળી, અનેક શંકરે અનેક જગ્યાએ પહાડોમાં બેઠેલી, નદીઓના કલના નિર્મળ નેતા વેદના કાંઠે બેઠેલી એ જગદંબા માં બુટ બલાડને બહુસર બલાડ આ ડુંગર કેરી ખીણમાં બાકલકારુડા ગામ જોગમાયા જોગણી બેઠી એવી બલાડ દેવી નામ। એ બલાડનું સ્મરણ કરતા કરતા એના સર્વ મનોરથ પૂર્ણ કરનારી જોગમાયા રીમ નમો દેવે મહાદેવે બલાડ દેવે નમો નમો, નમો ઈંગળા જંસી સુખદાત્રી નમો। માટે પ્રેમ ભાવ શ્રદ્ધા અને વિશ્વાસથી માં બલાડના સ્મરણ કરે છે, એના સર્વ મનોરથમાં પૂર્ણ કરે, પોતાની કુળદેવીનું સ્મરણ કરે, મનોરથ પૂર્ણ કરે છે। માં ભિન્ન ભિન્ન પ્રકારના નામે અને ભિન્ન ભિન્ન પ્રકારના રૂપે આ સંસારમાં ઘેરે ઘેરેમાં કુળદેવી થઈને બેઠેલી છે, કુળનું કલ્યાણ કરનારી છે। પૂર્વ જન્મના પુણ્યના અંતે મનુષ્યનો અવતાર મળે છે અને એ માં કુળદેવીની કૃપા હોય ને તો જ એના કુળમાં આપણને અવતાર મળે છે। માટે આ સંસારમાં દરેક જીવે માતાજીના નવના નોરતાની અંદર માના ગુણ ગાવા જોવે, નૈવેદ્ય ધરવા જોવે, ભક્તિ કરી લેવી જોવે। પ્રેમ ભાવ શ્રદ્ધા અને વિશ્વાસથી માના નૈવેદ્ય ધરીને ભક્તિ કરતા, પૂજા કરતા, જપ કરતા કરતા, ગુણગાન ગાતા ગાતા
માં જગદંબા જોગમાયા મહામાયા કુળદેવી બ્રહ્માણી ખોડિયાર બલાડ બ્રહ્માણી લક્ષ્મીજી પાર્વતી વગેરેનો જપ કરતા અને કલ્યાણ કરતા કરતા આ આત્માનું જીવનું કલ્યાણ થાય માટે એ જીવ આત્માઓ પોતાના કુળમાં તમારી કુળદેવીને કોઈ દે બોલવા નહીં, પ્રેમ ભાવ શ્રદ્ધાથી નૈવેદ્ય ધરો, ધૂપદીપ કરો અને તમે એની આરતી પૂજા કરો અને નામના જપ કરો. માં જગદંબા તમારા સર્વ મનોરથ પૂર્ણ કરશે. બોલો બ્રહ્માણી માત કી જય, ખોડિયાર માત કી જય, ચામુંડા માત કી જય, મહાલક્ષ્મી માત કી જય, બલાળદેવ માત કી જય, અંબે માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતય મહાદેવ. સીતારામ. ઓમ શાંતિ શાંતિ.